નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, કિસાન સંઘ ખેતીમાં લાવીશું નવો રંગ એવા સ્લોગન સાથે હું એજ એ શિયાળ ખેતીવાડી ગ્રામ સેવક આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વાલા ખેડૂત મિત્રો, સરસ મજાનો એ સાર્વત્રિક વરસાદ થયા બાદ કુદરતે ખેડૂતોને એ ક્યાંક આંતરખેડ કરવા માટે થઈને ક્યાંક તો એ વાવણી કરવા માટે થઈને સરસ મજાની વરાપ આપી છે। તો જે વિસ્તારની અંદર ખાસ કરીને દિવેલાનું એરંડાનું વાવેતર કરવામાં આવે છે એવા ખેડૂતો માટે આજે મારે એ વાત કરવી છે। દિવેલાની એરંડાની એ કઈ જાત પસંદ કરવી જોઈએ, કઈ જાત વધુ સારી, એના વિશે ખાસ કરીને આજે મારે વાત કરવી છે। તો મારા અંત સુધી, વિડીયોના અંત સુધી આપ તમામ ખેડૂત મિત્રો એ મારી સાથે બન્યા રહેજો। ખાસ કરી અને વધારેમાં વધારે જો કોઈ પ્રચલિત જાત હોય તો દિવેલાની GCS 7 નંબર, 8 નંબર અને 9 નંબર। તો આ ત્રણેય વેરાયટી વચ્ચેનો શું તફાવત છે, ઉત્પાદનમાં શું તફાવત છે, એની ખાસિયતો શું છે, કેટલા દિવસે આ વેરાયટી એ તૈયાર થાય છે, કેટલા દિવસે પાકે છે, સંપૂર્ણ વિગતની ચર્ચા મારે આ વિડીયોની અંદર કરવી છે। ખાસ કરી અને જમીન તૈયાર કર્યા બાદ એ પાયાના ખાતરની વાત કરીએ તો એના અંદર DAP છે, મ્યુરેટ ઓફ પોટાશ છે, જીપ્સમ છે, આવા ખાતરો ખેડૂતો વાપરતા હોય છે। તો એરંડાની અંદર પાયાના ખાતરની વાત કરીએ તો સૌથી પહેલા છે DAP। તો 1 હેક્ટરે દિવેલાની અંદર DAP 1 હેક્ટરે 100 થી 125 કિલોગ્રામ અંદાજે વાપરવું જોઈએ। ત્યારબાદ યુરિયા કોઈ પાયામાં વાપરતા નથી, પણ જે ખેડૂત મિત્રો યુરિયા પાયામાં વાપરતા હોય એમણે 50 થી 60 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે અંદાજિત એ યુરિયા વાપરવું જોઈએ। ત્યારબાદ છે MOP એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ। જે ખેડૂત મિત્રો પાયામાં પોટાશ વાપરે છે એમણે 1 હેક્ટરે 50 કિલોગ્રામ એ પોટાશ એ વાપરવું જોઈએ। તેમજ જે ખેડૂત મિત્રો જીપ્સમ ખાતર વાપરે છે, ખાસ કરીને જીપ્સમ એ જે જમીન કડક થઈ ગઈ હોય અથવા તો જે ઓછી નિતાર શક્તિ ધરાવતી જમીન હોય એના અંદર જીપ્સમ વાપરવામાં આવતું હોય છે। તો 1 હેક્ટરે 250 કિલોગ્રામ જેટલું એ જીપ્સમ ખાતર પાયામાં નાખવું જોઈએ। પણ એ કોને નાખવું જોઈએ કે જેમણે સલ્ફર વાપરેલું ન હોય એવા ખેડૂતોએ એ પાયામાં જીપ્સમ વાપરવું જોઈએ। તો આ પાયાના ખાતરોની વાત થઈ અને ત્યારબાદ આગળ વાત કરીએ કે જાતની પસંદગી, કઈ વેરાયટી તમે પસંદ કરશો વાવણી માટે થઈને, કઈ વેરાયટી વધુ સારી। તો સૌથી પહેલી છે 7 નંબર, જેને કહેવામાં આવે છે GCS 7, ગુજરાત હાઇબ્રિડ દિવેલા 7 નંબર। 7 નંબરની વેરાયટી છે, એમણે ખેડૂતોમાં સરસ મજાની સારી એવી લોકપ્રિયતા મેળવી છે, સારી એવી નામના મેળવી છે અને એ વેરાયટીએ એમની ગુણવત્તા અને એની ખાસિયતોને હજી સુધી જાળવી રાખી છે। એના માટે ખાસ કરીને લોકપ્રિય આ વેરાયટી બની છે। એમનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન પહેલેથી લઈને આજ સુધી જળવાઈ રહ્યું છે, એટલે વધારેમાં વધારે લોકો 7 નંબરની વેરાયટી પસંદ એ કરતા હોય છે વધારેમાં વધારે। આ 7 નંબરની વેરાયટી છે એ વેરાયટી 115 થી 120 દિવસે પ્રથમ માલની કાપણી એની આવે છે। 115 થી 120 દિવસે તૈયાર થતી આ વેરાયટી છે। એની ખાસિયતની વાત કરીએ તો આ જે વેરાયટી છે એનો છોડ એકદમ એ સીધો અને વધારે શાખાઓ ધરાવતો છોડ થાય છે। વધારેમાં વધારે એના અંદર શાખાઓ, વધારેમાં વધારે માળની સંખ્યા એ આ છોડની અંદર હોય છે। ત્યારબાદ એની રોગ પ્રતિકારકતાની વાત કરીએ તો સુકારા અને એ ફૂગની સામે રોગ પ્રતિકારકતા શક્તિ ધરાવતી એ આ જાતને વિકસાવવામાં આવેલી છે 8 નંબર। 8 નંબરની વેરાયટીનું વાવેતર જે વિસ્તારમાં પાણીની સુવિધા છે એ પણ કરી શકે ને જે વિસ્તારમાં એ પિયતની સુવિધા નથી એવા તમામ વિસ્તારમાં પણ એ 8 નંબરની વેરાયટીનું વાવેતર કરી શકો છો। તો 8 નંબરની વેરાયટીના ઉત્પાદનની વાત કરીએ તો 7 નંબરમાંથી સુધારી અને 8 નંબરની વેરાયટી બનાવેલી છે, એટલે એ 7 નંબર કરતાં એનું ઉત્પાદન એ અંદાજિત ઉત્પાદન એ વધારે રહેશે। તો 7 નંબરનું ઉત્પાદનની આપણે વાત કરી કે 1 હેક્ટરે 150 થી 175 કિલોગ્રામ, 150 થી 175 મણ જેટલું ઉત્પાદન એ 7 નંબરની વેરાયટી આપે છે, જ્યારે 8 નંબરની વેરાયટી એ 175 થી 200 મણ જેટલું પ્રતિ હેક્ટરે અંદાજિત ઉત્પાદન એ 8 નંબરની વેરાયટી આપે છે। તો 8 નંબરની વેરાયટી પણ ખેડૂતોએ પસંદ કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ GCS 9 એટલે કે ગુજરાત હાઇબ્રિડ દિવેલા 9 નંબર। આ 9 નંબરના દિવેલા છે એ દિવેલાની એક ખાસિયત છે કે જે વિસ્તારની અંદર એ વધારે પાણીની, વધારે પિયતની સુવિધા હોય એવા વિસ્તારની અંદર આ 9 નંબરની વેરાયટી પસંદ કરવી જોઈએ। ખાસ કરીને સિંચાઈવાળા વિસ્તારોની અંદર એ ભલામણ માટે આ વેરાયટી એ વિકસાવવામાં આવેલી છે। તો જે વિસ્તારમાં પિયતની સુવિધા હોય, પાણીની સુવિધા હોય એવા વિસ્તારની અંદર એ આ 9 નંબરની વેરાયટી પસંદ કરવી જોઈએ। 110 થી 115 દિવસે પાકતી આ વેરાયટી છે। પહેલી કાપણી 110 થી અંદાજે 115 દિવસે એની પહેલી કાપણી આવે છે માળની। અને એની રોગ પ્રતિકારકતાની વાત કરીએ તો સુકારા અને એ ફૂગની સામે પ્રતિકારકતા ધરાવતી એ આ જાત વિકસાવવામાં આવેલી છે।
ખાસ કરી અને કૃષિ યુનિવર્સિટી દ્વારા સિંચાઈવાળા વિસ્તારની અંદર ભલામણ કરવા માટે એ આ જાતની ભલામણ સાથે એને વિકસાવવામાં આવેલી છે. તો આ 9 નંબરનું વાવેતર તમે કરી શકો છો અને વધારે ઉત્પાદન આપતી આ વેરાયટી છે. 7 નંબરની વાત કરી, 8 નંબરની વાત કરી અને બંનેમાંથી એ સુધારી અને નવીનતમ જાત આને કહેવામાં આવે છે, નવીન વિકસાવેલી જાત. બંને કરતાં વધારે ઉત્પાદન અંદાજિત આ વેરાયટી આપશે. આના અંદર અંદાજિત 200 થી 225 એ મણ પ્રતિ હેક્ટરે ઉત્પાદન આ વેરાયટી અંદર તમને મળશે. તો 9 નંબરનું વાવેતર કરવા માંગતા ખેડૂતોએ આ 9 નંબરની પસંદગી એ કરવી જોઈએ. મારી ભલામણ એવી છે કે ખાસ કરી અને એ જે વિસ્તારની અંદર પૂરતી પાણીની પિયતની સુવિધા હોય એમણે આ 9 નંબરની વેરાયટી બેસ્ટ છે, સારી વેરાયટી છે, એ આ વેરાયટી એમને પસંદ કરવી જોઈએ. તો વાલા ખેડૂત મિત્રો, આ વાત થઈ 7 નંબર, 8 નંબર અને 9 નંબર વચ્ચેના તફાવત અને એની ખાસિયતની. હવે તમારા વિસ્તારની અંદર તમારે જે લાગુ પડતી હોય એ વેરાયટી પસંદ કરી અને ખાસ કરીને યોગ્ય વેરાયટી પસંદ કરી અને તમે દિવેલાનું વાવેતર એ કરી શકો છો. વાલા ખેડૂત મિત્રો, અમારો વિડીયો એ પસંદ આવે તો લાઈક કરજો, અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો અને કાયમથી અમારી આ કિસાન સંઘની સાથે જોડાયેલા રહેજો. આભાર.